ચાલો આજે પંચતંત્રની એક એવી જાણીતી વાર્તાની વાત કરીએ જેમાં મિત્રતા છે, એક જોરદાર આઈડિયા છે અને હા, એક એવી ભૂલ છે જે બધું જ બદલી નાખે છે. વિચારવા જેવો સવાલ છે, ખરું ને? ચલો, એક એવી વાર્તા જોઈએ જે આપણને બતાવે છે કે શું ખરેખર બોલવાની આદત આટલી જોખમી હોઈ શકે છે. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એક સુંદર મજાના તળાવથી. અહીંયા એક કાચબો રહેતો હતો, પણ એ કઈ જેવો તેવો કાચબો ન હતો. એ પોતાની વાતો કરવાની આદત માટે આખા પંથકમાં પ્રખ્યાત હતો. એ એટલું બધું બોલતો હતો કે લોકો એને એના નામથી નહીં પણ લપલપીઓ કહીને જ બોલાવતા, મતલબ જે સતત બોલ બોલ કર્યા કરે. એની આ જ આદત એની ઓળખ બની ગઈ હતી. હવે આટલું બધું બોલવા છતાં એના બે પાક્કા દોસ્ત પણ હતા, બે હંસ. એમની દોસ્તી બહુ જ ઊંડી હતી. ત્રણેય જણ કલાકોના કલાકો સુધી વાતો કર્યા કરતા. બધું એકદમ સરસ ચાલી રહ્યું હતું, પણ પછી એક વર્ષ એવું આવ્યું, એક એવી મોટી મુસીબત આવી પડી જેણે એમની શાંતિ છીનવી લીધી. એ વર્ષે ભયંકર દુકાળ પડ્યો, વરસાદનું તો નામ જ નહીં. અને ધીમે ધીમે એમનું પેલું સુંદર તળાવ સૂકાવા લાગ્યું. આ જોઈને હંસોએ એક ખૂબ જ અઘરો નિર્ણય લેવો પડ્યો. જ્યારે હંસોએ કહ્યું કે તેઓ બીજે જઈ રહ્યા છે, ત્યારે કાચબાનું તો જાણે દિલ જ તૂટી ગયું. એ તો સાવ ગભરાઈ ગયો. એણે કહ્યું, અરે દોસ્તો, તમે તો ઉડીને જતા રહેશો, પણ મારું શું થશે? હું તો અહીં એકલો રહી જઈશ. તો તેના મિત્રની આવી હાલત જોઈને હંસોને બહુ દુઃખ થયું. એટલે એમણે ભેગા મળીને એક જબરજસ્ત પણ થોડો જોખમી આઈડિયા કાઢ્યો. આ પ્લાન ખરેખર બહુ જ હોશિયારીભર્યો હતો. જો, પ્લાન એવો હતો કે બે હંસ એક લાકડીને બંને છેડેથી પોતાની ચાંચમાં પકડશે અને કાચબો બરાબર વચ્ચેથી એ લાકડીને પોતાના મોંથી પકડી લેશે અને પછી ત્રણેય સાથે ઉડીને નવા તળાવ સુધી પહોંચી જશે. પણ આખા પ્લાનમાં એક સૌથી મોટી અને સૌથી જરૂરી શરત હતી. હંસોએ કાચબાને સાફ સાફ કહી દીધું, જો, આખી મુસાફરીમાં ગમે તે થાય, તારે મોં બિલકુલ નથી ખોલવાનું. જો એક પણ શબ્દ બોલ્યો તો સીધો નીચે પડીશ. અને બસ પ્લાન મુજબ એ ત્રણેય મિત્રોએ આકાશમાં ઉડાન ભરી. એક એવી અદ્ભુત સફર પર નીકળ્યા જે પહેલાં કોઈએ ક્યારે જોઈ નહોતી. હવે વિચારો, નીચે ગામડા અને શહેરોમાંથી પસાર થતી વખતે લોકોએ આ દ્રશ્ય જોયું. બે હંસ અને એમની સાથે હવામાં લટકતો એક કાચબો. બધા તો આશ્ચર્યથી આંખો ફાડીને જોવા લાગ્યા. ચારે બાજુ બૂમાબૂમ મચી ગઈ. લોકો એકબીજાને બોલાવીને બતાવવા લાગ્યા, અરે જુઓ તો ખરા, આકાશમાં શું જાય છે? હંસો કાચબાને લઈને ઉડી રહ્યા છે. આ બધો ઘૂંઘાટ અને લોકોની વાતો સાંભળીને આપણા લપલપ્યા કાચબાથી રહેવાયું નહીં. એ પોતાનું વચન, પોતાની જિંદગીની શરત બધું જ એક ક્ષણમાં ભૂલી ગયો. એને થયું કે આ લોકોને હું જવાબ આપું. બસ એ ગુસ્સામાં અને પોતાની હોશિયારી બતાવવાના ચક્કરમાં એણે પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કરી દીધી. એણે બોલવા માટે મોં ખોલ્યું. અને જેવું એણે બોલવા માટે મોં ખોલ્યું, એ જ સેકન્ડે લાકડી પરથી એની પકડ છૂટી ગઈ અને એ હવામાંથી સીધો નીચે જમીન પર પટકાયો. આ વાર્તાનો સાર, એનો બોધ બહુ જ સીધો અને સચોટ છે કે વગર વિચારીએ બોલવું એ સીધું વિનાશને આમંત્રણ આપવા બરાબર છે. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે ક્યારે બોલવું એ જેટલું જરૂરી છે, એટલું જ જરૂરી એ જાણવું પણ છે કે ક્યારે ચૂપ રહેવું. સાચા સમયે મૌન રાખવું એ પણ એક બહુ મોટી સમજદારી છે. કાચબો બસ આ જ વાત ચૂકી ગયો. આજની દુનિયાને જુઓ, જ્યાં ચારે બાજુ સતત અવાજ છે, દરેક જણ કંઈક ને કંઈક બોલી રહ્યું છે. ત્યાં આ જૂની વાર્તા આપણને એક બહુ ઊંડો સવાલ પૂછે છે. શું ક્યારેક મૌન રહેવું એ જ આપણી સૌથી મોટી તાકાત છે?